ભાર્ગવ, મારું નામ ભાર્ગવ ચૌહાણ, રાજકોટ મહાનગર મંત્રી તથા પ્રદેશ મીડિયા સહસંયોજક। સૌપ્રથમ તો મીડિયા મિત્રોના માધ્યમથી દરેક વિદ્યાર્થીઓને વિદ્યાર્થી જગત એ જણાવવા માંગુ છું કે જ્યારે વિદ્યાર્થી ઉપર અન્યાય થાય છે ત્યારે દરેક વિદ્યાર્થી કોઈ પણ ગભરાટ વગર અને અવાજ પોતાના ન્યાય માટે અવાજ ઉપાડે એ ખાસ જરૂરી છે। એના માટે વિદ્યાર્થી પરિષદ 76 વર્ષથી કામ કરે છે। ત્યારે હું વાતની વાત કરું તો આજે પૂરા ગુજરાતભરમાં એક પ્રાંત સ્તરીય આંદોલનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અનેકવાર સરકારને રજૂઆત કરવામાં આવી કે જે જનજાતિ સમાજના વિદ્યાર્થીઓ છે એની સ્કોલરશીપ શરૂ કરવામાં આવે। સરકારનો આ નિર્ણય સારો છે, પરંતુ એડમિશન પ્રોસેસ થઈ ગયા બાદ આ સ્કોલરશીપ બંધ કરવામાં આવી છે। તો જે ગરીબી હેઠળ નીચેના વિદ્યાર્થીઓ છે એ કઈ રીતે પોતાની ફીસ ભરી શકે? તો આ વર્ષ માટે ફક્ત ને ફક્ત આ વર્ષ માટે સરકારશ્રી દ્વારા એ સ્કોલરશીપ ચાલુ કરવામાં આવે। અને બીજો પ્રશ્ન કે જે લો કોલેજના વિદ્યાર્થીઓ છે એ ગ્રાન્ટીનેટ કોલેજમાં હજુ સુધી પણ એડમિશન ચાલુ કરવામાં નથી આવ્યા, તો એડમિશન ત્વરિતપણે ચાલુ કરવામાં આવે। અને જે ગ્રાન્ટીનેટ કોલેજોમાં જે જગ્યાએ 2-4 પ્રોફેસરો હોવા જોઈએ તો ત્યાં ફક્ત ને ફક્ત સરકાર દ્વારા 2 પ્રોફેસરો રાખવામાં આવે છે। તો એને લઈને પ્રોફેસરોની ભરતી કરવામાં આવે અને એના એડમિશન ત્વરિતપણે ચાલુ કરવામાં આવે અને સરકારશ્રી દ્વારા ગ્રાન્ટીનેટ કોલેજોની ગ્રાન્ટમાં વધારો કરવામાં આવે એવી અમે ઉગ્ર માંગ કરીએ છીએ। અને જો આગામી સમયમાં અમારી આ માંગ સ્વીકારવામાં નહીં આવે તો આ તો હજી આપણે કહીએ કે સામાન્ય આંદોલન છે, હજુ આનાથી વધારે ઉગ્રથી અતિ ઉગ્ર આંદોલનો કરશું એ અમે રજૂઆત કરી છે સરકારશ્રી સમક્ષ। ગ્રાન્ટીનેટ કોલેજો જે છે એ પ્રાઇવેટાઇઝેશન તરફ જઈ રહી છે, એના માટે પણ અમે સરકારશ્રી સમક્ષ અમે માંગ કરીશું કે જે વિદ્યાર્થીઓ છે, મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ છે એ ભણી શકે એટલા માટે આવી કોલેજોને ગ્રાન્ટ વધુ ને વધુ ફાળવવામાં આવે અને વિદ્યાર્થીમાં નિર્ણય લેવામાં આવે એ અમે સ્પષ્ટ માંગ કરીએ છીએ।